હલો, કેમ છો બધા? તો સ્વાગત છે આજના નાના એવા મિની બ્લોગમાં. અને આજે અમે બહાર આવ્યા છીએ, કાગવડધામ આવ્યા છીએ મા ખોડલના દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવવાના છીએ. તો ઠેઠ લગી વિડીયોમાં જોડાયેલા રહેજો. કેટલી મસ્ત જગ્યા છે અહીંયા કાગવડધામ, એ હું તમને બધી બતાવવાની છું ધીમે ધીમે. થોડોક એવો લાંબો વિડીયો છે પણ આવશે જોવાની મજા, એટલે તમે ઠેઠ સુધી વિડીયામાં જોડાયેલા રહેજો. અને આ અમારું ગ્રુપ છે. આ બધા પોતપોતાના રીતે મતલબમાં આવે છે, હસી મજાક કરતા કરતા. ચલો આગળ હવે હું ખોડિયાર માતાજીના દર્શન તમને કરાવવાની છું પણ, અને કાગવડધામમાં કઈ રીતનું મંદિર છે તે પણ દેખાડવાની છું. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મજા આવવાની છે, મને પણ આવવાની છે અને તમને પણ આવવાની છે. તો આ તો પહેલાં છે કાગવડધામનો ગેટ, જ્યાં અંદર એન્ટ્રી કરવાની છે. અને આ છે બહારનું પાર્કિંગનું. પહેલાં તો અહીંની ચોખ્ખાઈ જ એટલી મસ્ત છે ને, કે મા ખોડલની કૃપા છે એટલે અહીંયા એટલી મસ્ત જગ્યા બની છે ને. આ ગેટની અંદર આપણે જવાનું છે. આ પાછળ હાલી આવે આ બધી અમારી ટીમ છે. આ ગ્રુપમાં અમે આવ્યા છીએ. જો ગેટની અંદર આવી ગયા છીએ આપણે, અને આ ગેટની અંદરની જગ્યા છે. એટલી મસ્ત જગ્યા છે ને. સામે દેખાય ને તે મંદિર છે. અહીંયાની તમે ચોખ્ખાઈ જુઓ. જો અહીંનું આ ગાર્ડન છે. ગાર્ડન પણ બહુ એટલે બહુ મસ્તીનું છે. અહીંયા એટલી મોટી જગ્યા છે અને એટલો શાંત વાતાવરણ છે ને. હવે આપણે માતાજીના દર્શન કરવાના છે ધીમે ધીમે. મંદિરની અંદર એન્ટ્રી કરતા સ્ટાર્ટિંગમાં ગણપતિ મહારાજ. સોરી, મંદિરની અંદર વિડીયો અલાઉડ નહોતો એટલે માતાજીના દર્શન નથી થયા, પણ એમને બહારથી દેખાડી દઉં. જો આ મંદિરનું બધું કામકાજ. આ બધી જગ્યા છે, આ મંદિરની બહારની જગ્યા.
આ ગાર્ડન છે, મંદિરની બાજુમાં જ ગાર્ડન આવે છે. આ મંદિરમાં આ કોતરેલું કામ કરેલું ઈ જો. માછલીના મોઢામાં માછલીના મોઢામાં બીજો પાછા નીકળી ગયા. માછલી બેસી ગયા. આમાં બધું લંકામાં હનુમાનજીએ કેવી રીતના લંકા હળગાવીને એ બધું આમાં કોતરીને કામ કરેલું છે. આખી રામાયણમાં દોરેલી છે, મતલબમાં જો અહીંયા રાવણનું યુદ્ધ થયું હતું એ અહીંયા દોરેલું છે. આ કેવી રીતે રાવણને માર્યો, આ આખી વાનર સેના. આખી રામાયણમાં દોરેલી છે આ રીતના. મારી પાછળ દેખાય એમાં રામાયણમાં કે રામ કેવી રીતે વનમાં ગયા, વનમાં કઈ જગ્યાએ રોકાણા, બધું હનુમાનજીએ લંકા જલાવી, રાવણ માર્યો, તો એવું બધું આમાં કોતરીને કામ કરેલું છે. બહુ એટલે બહુ મસ્ત છે. કાગવડ ધામના મંદિરમાં આખી રામાયણ કોતરીને કરેલી છે. હવે એટલો મસ્ત આમ કામ કરેલું છે ને, આમ જો મારી પાછળ દેખાય છે એ મંદિરની ફરતી સાઈડ એ રીતના કરેલું છે. આ મંદિરનો બીજો ભાગ છે, બીજી સાઈડનો ભાગ, મતલબમાં ત્યાં પણ એવું ગાર્ડન છે. મતલબમાં મંદિર ફરતું ગાર્ડન છે અને આ મંદિર છે. અમારું ગ્રુપ અહીંયા રાહ જોઈને બેઠું છે, જો ક્યારે આવે મેડમ. હજી અહીંયા બધું ડેવલપનું કામ ચાલુ છે. અહીંયા બહુ એટલે બહુ મસ્ત છે ખોડિયારમાંની જગ્યા. જો તમે પણ દર્શન ના કર્યા હો તો એક વખત અહીંયા જરૂર આવજો. બાકી જય શ્રી કૃષ્ણ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.